અર્ટિકા યુરેન્સ નામની એક હોમિયોપેથિક મેડિસિન આવે છે કે જે ખરેખર આપણા ઘરમાં રસોડામાં આ મેડિસિન મધર ટીચર ફોર્મમાં હોવી જ જોઈએ. કેમ કે ઘણી વખત શું છે કે આપણી બહેનો હોય, આપણા દીકરી હોય, આપણી મા હોય કે આપણા બહેનો, એટલે એ લેડીઝમાં શું થઈ જાય, ઘણી વખત રસોડામાં કંઈ કામકાજ કરતા હોય ત્યારે શું છે કે કંઈ ને કંઈ તેલ લાગી જાય કે કોઈ દાઝી જાય નાનું, તો નાનું અમથું જે બર્ન્સ કહીએ, બર્ન્સ ઇન્જરી, એમાં શું છે કે તમે આ મેડિસિન તમારી પાસે હોય, અવેલેબલ રસોડામાં હોય, મધર ટિંચર કહેવાય ફોર્મમાં, તો એ તમે રૂથી કે ગમે તે કંઈ ડાયરેક્ટ છંટકાવ બી કરી શકો. જેવું તમને નોર્મલ ઇન્જરી કહીએ ને આપણે, દાઝી ગયું, કંઈ બિલકુલ અંદર ફોડા થઈ જાય ને ફોલ્લા પડી જાય, પછી આ મેડિસિન એટલો બધો રોલ નથી. એટલે કહેવાનો મતલબ છે જેવું દાજે એવું તરત જ તમે જો આ મેડિસિન તમારી પાસે હોય અને ત્યાં તમે છંટકાવ કરી દો કાં તો ત્યાં રૂથી લગાવીને મૂકી દો, તો શું તમને ફૂલ્લા નહીં પડે અને તમારી બળતરા હોય એ જલ્દી ધીરે ધીરે એક બે થોડા સમયમાં જ 5-10 મિનિટમાં તમને શાંતિ જ મળી જાય છે. એટલે કે કહેવાનો અર્થ છે કે રસોડામાં અમારા માનવા મુજબ આ મેડિસિન અર્ટિકા યુરેન્સ નામની મેડિસિન હોવી જ જોઈએ. પછી આ મેડિસિનનો એક બીજો પણ એક રોલ છે, તો કે બીજો શું કે કદાચ કોઈકને અચાનક કોઈક એલર્જી થઈ ગઈ, એલર્જી એટલે કોઈ રિએક્શન આવી ગયું. રિએક્શન એટલે ઘણી વખત આપણે કોઈક એવું જમવાનું અલગ આવ્યું હોય તો શરીરમાં નથી કે નાના નાના રેસ પડવા, ફોલ્લા થઈ જવા, એવું કહીએ આપણે, આપણને એવું લાગે કે આ રિએક્શન આવ્યું, તો એ ટાઈમમાં કાં તો પછી ઘણી વખત કોઈ ટેબ્લેટ્સ ખાધી હોય તો કોઈ રિએક્શન આવ્યું, ઘણી વખત કોઈ જુદું કંઈ ખાવાનું આવ્યું, ઘણી વખત કોઈ તમે કંઈ એવા બહાર ગયા, કોઈ એવું કોઈને કોઈ એલર્જી હોય, સાની એલર્જી હોય, એટલે કહેવાનો મતલબ છે તમને શરીરમાં તમને એવું લાગે કે મને કંઈ અચાનક કોઈ રિએક્શન આવ્યું છે નાનું અમથું, શરીરમાં ફૂલ્લા ફૂલ્લા થઈ ગયા છે, અને તમે આ મેડિસિન તમારી પાસે જો રસોડામાં અવેલેબલ હોય તો તમે એને થોડા પાણીમાં 15-20 ટપકા નાખીને 3-4 વખત પીવો તો કદાચ તમારે આગળ મોટી ટ્રીટમેન્ટ માટે સ્કિન પાસે બી જવું ના પડે. ઘણી વખત તો એવું થઈ શકે છે કે આ હોમિયોપેથી એટલો સારો રોલ છે કે ઘણી એવી એલર્જી રિએક્શનમાં સારો એવો રોલ છે એનો, તો તમારે મોટાભાગના કિસ્સામાં જવું નથી પડતું અને ત્યાંના ત્યાં તમને 1-2 દિવસમાં રાહત થઈ જતી છે. બીજો એક આ મેડિસિનનો એક બીજો એક પણ રોલ છે અર્ટિકા યુરેન્સનો, તો કે શું કે તમને કોઈ વા કહીએ આપણે, વા કહીએ, વામાં શું હોય છે કે કોઈને ઘૂંટણમાં કે સાંધામાં સોજા આવી જાય, એટલે કે કહેવાનો મતલબ એ છે કે એ કદાચ તમે ટેસ્ટ કરાવો અને વાના એવું લાગે કે આ તમારા શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી ગયું છે, એટલે કે તમને જાતે ખબર બી હોવી જોઈએ કે તમારા વા છે, તો તમે કદાચ જેવું એવું જેને વા હોય ને એને ખબર જ હોય કે એમના ડૉક્ટર બી એમને કીધું જ હોય કે આમ તમારા શરીરમાં વા હોય, તો આમ અચાનક ક્યારેક કોઈ એવું ખાવામાં આવે અને એમના શરીરમાં તમે વામાં શું છે કે યુરિક એસિડ વધી જાય, તો તમારા કોઈ એ યુરિક એસિડ કોઈક સાંધામાં બેસી જાય, જમા થાય, એટલે કોઈ હાથના સાંધા, ઘૂંટણના સાંધા હોય કે અહીંયા ની ગમે તે, એટલે ગમે તે સાંધા, શરીરના સાંધાઓમાં એ યુરિક એસિડ જમા થાય એટલે સોજો આવે. તો ઘણી વખત શું છે કે આવા કિસ્સાઓમાં તમે જો તમારી પાસે આ મેડિસિન હોય અને તમે 1-2 જે મેં તમને કીધું એ પ્રમાણે થોડા પાણીમાં 15-20 ટપકા નાખીને દિવસમાં 3-4 વખત પીવો થોડી વારે, તો ઘણી વખત શું છે કે આ યુરિક એસિડ પણ તમારું નોર્મલ બનાવી દે. એટલે એક વખત તો તમને નોર્મલ બનાવી જ દે છે અને તમારે કદાચ નજીકમાં સારવાર લેવાની પણ જરૂર પડતી નથી. તો કે એક આ અર્ટિકા યુરેન્સ એક એવી મેડિસિન છે કે જે ખરેખર એ પણ મારા મતલબ મુજબ તો દરેક ઘરમાં રસોડામાં હોવી જ જોઈએ, કારણ કે આના 2-3 એવા જે રોલ છે કે જે ક્યારે ને ક્યારે પણ આપણને કામ લાગી જાય, અને જે હું તમને આ કહું છું એ ફિક્સ અને જે સ્પેશિયલ રોલમાં જ કહું છું કે આ જગ્યાએ જ તમારે આ રીતે તમે ઉપયોગ કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળી શકે છે. સારું, ચાલો, આ એક હોમિયોપેથિક અર્ટિકા યુરેન્સ નામની મેડિસિન.